નમસ્કાર, હું છું માર્ગ્ય. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ છે. નવરાત્રીના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. મોટાભાગે કાત્યાયની દેવી અત્યાચારી રાક્ષસ મહિષાસુરના વધ કરતા તરીકે જોવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સારા પતિ માટે દેવી કાત્યાયનીની પૂજા દેવી સીતા, દેવી રાધા અને દેવી રૂકમણી દ્વારા કરવામાં આવી હતી. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ગાંધીનગરની વિવિધ સરકારી ઇમારતો આકર્ષક રોશનીથી શણગારવામાં આવી છે, જેમાં ગુજરાત વિધાનસભા, સચિવાલય, મહાત્મા મંદિર, દાંડી બ્રિજ, સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન સહિત વિવિધ ઇમારતો પર રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવ્યું છે. ગાંધીનગરના વિવિધ સ્થળોને અદ્ભુત અને મનમોહક લાગતી રોશનીથી સજાવતા આ નજારો જોઈને શહેરીજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. બીજેપી હરિયાણામાં જીતી ગયું છે. હરિયાણાના નવા સીએમ નાયબ સિંહ સૈની હશે. સૂત્રોએ જણાવ્યું કે ભાજપના ઘણા નેતાઓએ કહ્યું છે કે હરિયાણામાં ચૂંટણી નાયબ સિંહ સૈનીના ચહેરા પર જ લડવામાં આવી હતી, તેથી તેઓ જ ત્યાં સીએમ બનશે અને 12મી ઓક્ટોબરે શપથ લેશે. જોકે ભાજપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં નથી આવ્યું. નાયબ સિંહ સૈનીએ લાડવા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મેવાસિંહને 16,054 મતના માર્જિનથી હરાવ્યા છે. ઇઝરાયેલ હવે દરિયાઈ માર્ગેથી લેબનોન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. સેનાએ કહ્યું છે કે તે લેબનોનના દક્ષિણી તટીય વિસ્તારમાં ટૂંક સમયમાં ઓપરેશન શરૂ કરશે. સેનાએ લેબનીઝ લોકોને બીચથી દૂર રહેવાની સલાહ આપી છે. સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર માછીમારોને ભૂમધ્ય સમુદ્રના 60 કિલોમીટરની અંદર ન જવાની પણ ચેતવણી અપાઈ છે. અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી એટલે કે ADIA એ યુએઈનું સૌથી મોટું સાર્વભૌમ સંપત્તિ ભંડોળ છે અને વિશ્વના આવા સૌથી મોટા ફંડ્સમાંનું એક છે. જરૂરી નિયમનકારી મંજૂરીઓ પ્રાપ્ત કર્યા પછી તેણે ગિફ્ટ સિટીમાં તેની ઓફિસ ખોલી છે અને હવે ભારતમાં તેમની કામગીરી શરૂ કરી છે. ઓફિસ ભારતમાં ADIAની રોકાણ પ્રવૃત્તિઓને વધુ તીવ્ર બનાવવાની અપેક્ષા રાખે છે. સેમસંગ કંપનીએ ગેલેક્સી A16 5G લોન્ચ કરી દીધો છે, જે 2 પાવરફુલ ફીચર્સ સાથે આવે છે. કંપનીએ અત્યારે તેને યુરોપમાં લોન્ચ કર્યો છે, જે A15 5Gનું સક્સેસર છે. અગાઉના વર્ઝનની સરખામણીમાં કંપનીએ તેમાં મોટી સ્ક્રીન, બેટરી અને અન્ય ફીચર્સ આપ્યા છે. આ સ્માર્ટફોન 50 MP મુખ્ય લેન્સ સહિત ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે. ફોનને ચાર્જ કરવા માટે 5000 mAh બેટરી પણ આપવામાં આવી છે. ભાજપને સદસ્યતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 2 કરોડનો ટાર્ગેટ પૂરો કરવો હવે મુશ્કેલ બની ગયો છે, કેમ કે અત્યાર સુધીમાં હજુ 1 કરોડનો આંકડો પહોંચી શક્યા નથી અને 15મી ઓક્ટોબર સુધીમાં જો 2 કરોડનો ટાર્ગેટ પૂરો કરવો હોય તો રોજના 8 લાખથી વધુ સભ્યો બનાવવા પડે અથવા તો 1 મહિનાની મુદ્દત વધારવી પડે તેવી સ્થિતિ છે. ઈડરિયા ગઢ પર આવેલો ઐતિહાસિક રાજમહેલ ઈડરની આન, બાન અને શાન છે, જેમાં કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરી છે. કહેવાય છે કે ખજાનો શોધવાની લાયમાં ખોદકામ કરીને ભોંયતળિયાને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ ઉપરાંત ભારે તોડફોડ કરી લોખંડની વજનદાર ગડર પણ ઉઠાવી ગયા હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના સામે આવતા જ લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે અને પોલીસ કાર્યવાહીની માંગણી થઈ છે. હરિયાણામાં મતગણતરી ચાલી રહી હતી. દરમિયાન કોંગ્રેસે ચૂંટણી પંચ પર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે ચૂંટણી પંચને પૂછ્યું છે કે ચૂંટણી પંચનો ડેટા અપડેટ કેમ આટલો ધીમો છે. લોકસભાની ચૂંટણીની જેમ હરિયાણાની ચૂંટણીનો ડેટા પણ કેમ ધીમે ધીમે અપડેટ થઈ રહ્યો છે. શું ભાજપ વહીવટીતંત્ર પર દબાણ લાવી રહ્યું છે? અગાઉ કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ પણ મતગણતરીમાં ગેરરીતિ આચર્યાનું જણાવ્યું હતું. વડોદરામાં એક યુવતીએ બુક માય શો એપ્લિકેશન વડે 1,452 રૂપિયામાં લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજના ગરબાનો પાસ બુક કરાવ્યો હતો. ત્યારબાદ સરનામું ખોટું હોવાથી ડિલિવરી નહીં થાય તેવો મેસેજ આવ્યો. યુવતીએ ગૂગલ પરથી નંબર શોધી કસ્ટમર કેરમાં ફોન કર્યો તો સામેના શખ્સે સરનામું અપડેટ કરવા માટે એક લિંક મોકલી. તેના પરથી એક એપ ડાઉનલોડ કરાવી અને બાદમાં યુવતીનો મોબાઈલ હેક કરીને એકાઉન્ટમાંથી 1 લાખ રૂપિયા ઉપાડી લીધા. આમ યુવતીને 1400 રૂપિયાનો પાસ 1 લાખમાં પડ્યો. મધ્યપ્રદેશના ગુનામાં નવરાત્રી દરમિયાન ગરબા કાર્યક્રમમાં 17 મુસ્લિમ યુવકો દાંડિયા રમતા જોવા મળ્યા.
કાર્યક્રમમાં હાજર યુવાનોએ આનો વિરોધ કરતા હોબાળો મચી ગયો હતો. ઝઘડો જોઈને 14 મુસ્લિમ યુવકો તો ભાગી ગયા, પરંતુ 3 યુવકો પકડાઈ ગયા હતા. આ સમાચાર મળતા જ હિન્દુ જાગરણ મંચના કાર્યકરો અને આગેવાનો પણ ગરબા કાર્યક્રમમાં પહોંચી ગયા હતા. ત્યારબાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને 3 યુવકોની અટકાયત કરી હતી. આજે 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે આયોજન થયું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ સમારોહમાં પુરસ્કાર આપશે. આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો દાદા સાહેબ ફાળકે એવોર્ડ મિથુન ચક્રવર્તીને મળશે. લાઈફ ટાઈમ અચીવમેન્ટ સિવાય રાષ્ટ્રીય પુરસ્કારને 3 શ્રેણીઓમાં વિભાજિત કરાયા છે, જેમાં ફીચર ફિલ્મ, નોન ફીચર ફિલ્મ અને સિનેમામાં લેખનનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે. આમ તો હવે શિયાળાની શરૂઆત થશે, પરંતુ તે પહેલા થોડા દિવસ ગરમી પડશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી થોડા દિવસ ભારે ઉકળાટ અને આકરો તાપ પડશે. તાપમાનનો પારો 36 થી 37 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. આ સાથે જ થોડા દિવસો હવે 2 ઋતુનો અનુભવ થશે, જેના કારણે રોગચાળો વધવાની પણ શક્યતા રહેલી છે. હવે વરસાદની શક્યતા તો નહીવત છે. અજય દેવગન, રણવીર સિંહ અને અક્ષય કુમારની બહુચર્ચિત એક્શન ફિલ્મ સિંઘમ અગેનની રિલીઝની ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે દિવાળીના અવસર પર રિલીઝ થશે. જોકે ફિલ્મ રિલીઝ પહેલા ફેન્સ તેના ટ્રેલરના રિલીઝની રાહ જોઈ રહ્યા હતા, જે હવે પૂરી થઈ ગઈ છે. દમદાર એક્શનથી ભરપૂર સિંઘમ અગેનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેણે રિલીઝ થતાની સાથે જ પ્રેક્ષકોમાં ઉત્સાહ જગાવી દીધો છે. WFIના ભૂતપૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહે જુલાના વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર વિનેશ ફોગાટની જીત પર પ્રતિક્રિયા આપી છે. બ્રિજભૂષણે કહ્યું કે વિનેશ ફોગાટ મારું નામ લઈને જીતી ગઈ છે, જેનો અર્થ એ છે કે અમે મહાન લોકો છીએ. મારા નામમાં એટલી શક્તિ છે કે મારું નામ લઈને તેમની નાવ પાર થઈ ગઈ છે અને તે જીતી ગઈ છે. જોકે તેમણે એમ પણ કહ્યું કે વિનેશ તો જીતી ગઈ, પરંતુ કોંગ્રેસ ડૂબી ગઈ છે. હુડ્ડા, પ્રિયંકા પણ ડૂબી ગયા છે. કપિલ શર્માએ OTT પ્લેટફોર્મ પર પોતાનો કોમેડી શો શરૂ કર્યા પછી તાજેતરમાં તેની બીજી સિઝન શરૂ થઈ છે. એમાં જો આ અઠવાડિયાના નેટફ્લિક્સની વ્યુઅરશિપના આંકડા જોવામાં આવે તો કપિલના શોના 2 એપિસોડના થઈને 1.8 મિલિયન વ્યૂઝ આવ્યા છે, જે ગયા અઠવાડિયે 1.2 મિલિયન હતા. આમ નેટફ્લિક્સના દર્શકો પાસે કોઈ નવા શોના વિકલ્પો ન હોવા છતાં આ અઠવાડિયે માત્ર 6 લાખ વ્યૂઝ જ આવ્યા છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં હારના સંકેત કોંગ્રેસ માટે નવી મુશ્કેલી લાવી રહ્યા છે. કોંગ્રેસને હારતી જોઈને તેના સાથી પક્ષોએ પણ તેમને મેણાટોણા મારવાનું શરૂ કરી દીધું છે. ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસના સહયોગી શિવસેના UBTના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું છે કે ભાજપ સાથેની સીધી લડાઈમાં કોંગ્રેસ નબળી પડી જાય છે. તેમના આ નિવેદનથી રાજકારણ પણ ગરમાયું છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.